રચીએ નવી દુનિયા, સાથે મળીશું જીતીએ દુનિયા. બીજળ બંધ નથી કરવાનો, રોજ થોડું એને વધુ આપી જશું કદને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે. કોશિશ કરી વધો, લક્ષ્ય બુલંદ કરો. નમસ્તે વિદ્યાર્થીઓ, આશા કરું છું કે તમે બધા મજામાં છો. શું આપણે આજે સત્રની શરૂઆત એક અભિનય સાથે કરીએ? કલ્પના કરો કે તમે 4 વર્ષના છો. તમે તમારા માતા પિતા સાથે બજારમાં ખરીદી કરવા ગયા છો. તમારા માતા પિતા ઘરનો કેટલોક સામાન ખરીદી રહ્યા છે. તેમની પાસે હવે થોડા જ પૈસા બચ્યા છે. તમે તમારી પસંદનું એક રમકડું ખરીદવા ઈચ્છો છો. એટલા માટે તેઓ તમારા માટે એક રમકડું લે છે અને ઘરનો કેટલોક સામાન છોડી દે છે. શું તમે આ દ્રશ્યનો અભિનય કરી બતાવી શકો છો? ધન્યવાદ. તમે બધાએ સરસ અભિનય કર્યો. તમને શું લાગે છે, 4 વર્ષના બાળકના રમકડું ખરીદવા માટે માતા પિતાએ ઘરનો સામાન કેમ છોડી દીધો? 4 વર્ષની ઉંમરમાં તમે તમારા માતા પિતાની સમસ્યાઓ સમજી શકતા નથી, જેમ કે પૈસાની અછત, તેમના મનની મૂંઝવણો, માનસિક પરિસ્થિતિ કે પછી ખરીદી કરતી વખતે રમકડું ખરીદવા માટે પૂરા પૈસા ન હોવા. એટલા માટે તે પોતાની જરૂરિયાત ભૂલીને નાના બાળકની ઈચ્છા પૂરી કરે છે. હવે તમારા માટે એક પ્રવૃત્તિ છે. હવે કલ્પના કરો કે તમે 9 વર્ષના છો. પહેલાં જેવી જ પરિસ્થિતિ છે. તમે તમારા માતા પિતા પાસે એક રમકડું માંગ્યું, પણ તેમણે કહ્યું, અમારી પાસે અત્યારે પૂરા પૈસા નથી. અમે આ રમકડું કાલે ખરીદી લઈશું. અને તમે તેની વાત માની ગયા. શું તમે આ 3 દ્રશ્યોનો અભિનય કરીને બતાવી શકો છો? ધન્યવાદ. તમારી પાસે રમકડું ખરીદવાનો મોકો હતો, પણ તમારા માતા પિતાએ કહ્યું કે કાલે ખરીદશું. તમે પણ તેમની વાત માની ગયા. એવું શું કામ થયું? 9 વર્ષની ઉંમરમાં પણ તમે તમારા માતા પિતાની મુશ્કેલીઓ સારી રીતે સમજી શકતા નથી, જેવી રીતે કે પૈસાની અછત, માનસિક પરિસ્થિતિ, તેમના મનની મૂંઝવણ કે પછી ખરીદી કરતી વખતે રમકડું ખરીદવા માટે પૂરા પૈસા ન હોવા. પણ તમને આ બધી વાતોની થોડી ઘણી સમજ હતી. એટલા માટે જીદ કર્યા વગર તમે તરત જ તેમની વાત માની લીધી. તમારા માતા પિતાએ પણ વાયદો કર્યો હતો કે રમકડું પછી ખરીદી લેશે. હવે આગળની પ્રવૃત્તિ. હવે તમે 14 વર્ષના છો અને તેવી રીતની પરિસ્થિતિઓ છે. તમે એક રમકડું ખરીદવા માંગો છો અને તમારા માતા પિતા તમને કહે છે કે તમારી પાસે જે છે તેનાથી જ રમો. જ્યારે પહેલાંથી આટલા રમકડા રાખ્યા છે તો પૈસા બરબાદ કરવાની શી જરૂરત છે? શું તમે 3 આ દ્રશ્યનો અભિનય કરીને બતાવી શકો છો? વર્ષની ઉંમરમાં તમે તમારા માતા પિતાની મુશ્કેલીઓને સારી રીતે સમજવા લાગ્યા છો, જેમ કે પૈસાની અછત, તેમના મનની મૂંઝવણો, માનસિક પરિસ્થિતિ કે પછી ખરીદી કરતી વખતે રમકડું ખરીદવા માટે પૂરા પૈસા ન હોવા. એટલા માટે તમારા માતા પિતાએ તમારા માટે તે રમકડું ન લીધું. તેનો અર્થ એ નથી કે તમારા માતા પિતા હવે તમને પહેલાં જેવો પ્રેમ નથી કરતા. તેનો અર્થ એ છે કે તમારા માતા પિતાને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે.
તેમને વિશ્વાસ છે કે તમે પરિસ્થિતિ સમજી શકશો અને તે પ્રમાણે કામ કરશો. બીજા શબ્દોમાં કહીએ તો આપણા માતા પિતાની પરિસ્થિતિ, માનસિક પરિસ્થિતિ અને ઈરાદાને સમજવાની ક્ષમતા ઉંમર પ્રમાણે બદલાતી રહે છે. એટલા માટે બાળકોની ઉંમરને ધ્યાન રાખીને માતા પિતાએ તેમને જુદી જુદી રીતે વાતો સમજાવે છે. હું ફરીથી કહું છું, આપણા માતા પિતાની પરિસ્થિતિ, માનસિક પરિસ્થિતિ અને ઈરાદાને સમજવાની ક્ષમતા ઉંમર પ્રમાણે બદલાતી રહે છે. એટલા માટે બાળકોની ઉંમરને ધ્યાન રાખીને માતા પિતા તેમને જુદી જુદી રીતે વાત સમજાવે છે. જ્યારે તમે બાળક હતા ત્યારે તેમણે જે વાત તમને પ્રેમથી કહી હતી, હવે તે જ વાતો સલાહની રીતે કે સામાન્ય રીતે કડકાઈથી કહે છે. ઉદાહરણ તરીકે, તીરંદાજી શીખવાડવાવાળા ખેલાડીને વારંવાર કહેવાય છે કે તેને લક્ષ્ય ઉપર નિશાન લગાવવાનું છે. તેનાથી ખેલાડી પોતાનું પૂરું ધ્યાન નિશાના ઉપર લગાવી દે કે જેથી તીર બરાબર જગ્યાએ લાગે. તેવી રીતે આપના માતા પિતા એ ઈચ્છે છે કે આપણે તેમની વાતો ઉપર ધ્યાન આપી તેમની પરિસ્થિતિઓને સમજી જઈએ. જ્યારે આપણે હતાશ થઈ જઈએ છીએ કે નારાજ થઈ જઈએ છીએ ત્યારે તેઓ હિંમત આપે છે, આપણને ખાતરી આપે છે કે તેઓ હંમેશા આપણી સાથે છે, પણ તે પણ ઈચ્છે છે કે આપણે દુનિયાદારી અને પરિવારની પરિસ્થિતિઓને સમજી શકીએ. હવે આગળની પ્રવૃત્તિનો સમય છે. શું તમારા માતા પિતા અચાનક તમારા માટે તમારી પસંદગીની કોઈ વસ્તુ લાવ્યા છે? શું તમે આ વિશે બધાને જણાવવા માંગો છો? પોતાના અનુભવો વિશે જણાવવા માટે આભાર. જ્યારથી આપણે પેદા થયા હતા ત્યારથી આપણા માતા પિતાએ આપણું ધ્યાન રાખ્યું છે. લાડ કરીને, કડકાઈથી, ગુસ્સા કરીને અને આ રીતની ભાવનાઓ દ્વારા આપણા માતા પિતા આપણું ધ્યાન રાખે છે. ઉદાહરણ તરીકે, તેઓ આપણને વઢે છે જેથી આપણે ખોટા કામ ન કરીએ. વઢ તો બધી જ ઉંમરમાં પડે છે, પણ બાળકોને ઉંમર અને સમજદારીના હિસાબે વઢવાની રીત બદલાતી રહે છે. શું તમને યાદ છે કે તમે સૌથી પહેલાં કયું વાહન ચલાવતા શીખ્યા હતા? હા, તમે બાળપણમાં પૈડાવાળી લાકડાની ગાડી એટલે કે વોકર કે 3 પૈડાવાળી સાયકલ ચલાવી હશે. શું તમે હવે પણ એ ચલાવી શકો છો? ચોક્કસ નહીં. ત્યારે તમે ચાલતા શીખી રહ્યા હતા, જેથી તમને વોકર્સના આધારની જરૂર હતી. પછી જ્યારે તમે યોગ્ય રીતે ચાલતા શીખ્યા ત્યારે તમે પૈડાવાળા રમકડાની દોરીને ખેંચીને ચાલવા લાગ્યા. થોડા મોટા થયા પછી તમે 3 પૈડાવાળી સાયકલ શીખ્યા. પછી તમે 2 પૈડાવાળી સાયકલ શીખ્યા. હવે તમે વધુ મોટા થયા પછી તમે સ્કૂટર, મોટરસાયકલ વગેરે ચલાવતા શીખશો. બરાબર ને? જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણા કામમાં આવવાવાળી વસ્તુઓ બદલાતી રહે છે. એ જ રીતે આપણા માતા પિતાની વાત કરવાની રીત પણ બદલાતી રહે છે. જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે તેઓ આપણી સાથે લાડ પ્રેમથી વાત કરે છે. વધુ મોટા થયા પછી તેઓ આપણી સાથે વધારે કડકાઈથી વાત કરે છે. કદાચ આ કડકાઈના કારણે જ આપણે સખ્ત તેમનાથી દૂર રહેવા માંગીએ છીએ. આપણા માતા પિતાને સારી રીતે સમજવા માટે આપણે કેટલીક પ્રવૃત્તિ કરીશું. હવે આપણે કડકાઈ વિશે વાત કરીશું. આવો એક અભિનય કરીએ છીએ. 2 વર્ષનો બાળક પડોશીના ઘરમાંથી એક રમકડું ઉપાડી લાવીને પોતાની પાસે રાખે છે. તેની માતા તેને પ્રેમથી કહે છે, કોઈને પૂછ્યા વિના તેમનું રમકડું ઉપાડી નથી લઈ આવતું, નહીં લાવવાનું,
તું મારો વાલો દીકરો છે ને, જા સુરેશને રમકડું પાછું આપી આવ અને તેની માફી માંગ. શું તમે બંને સ્વેચ્છાએ આ દ્રશ્યનો અભિનય કરીને બતાવી શકો છો? બહુ સરસ અભિનય હતો. ધન્યવાદ. 2 વર્ષના બાળક માટે યોગ્ય અને સ્વીકાર્ય વર્તન વિશે વધારે ખબર નથી હોતી. આ કિસ્સામાં તેને એ પણ ખબર નથી હોતી કે અસ્વીકાર્ય વર્તણૂકથી શું પરિણામ હોઈ શકે છે. તેની માં શર્મિંદા છે કે તેનો પુત્ર કોઈકનું રમકડું ઉપાડી લાવ્યો. તેથી તેની માતા પોતાના બાળકને યોગ્ય વર્તન શીખવવાના ઈરાદાથી તેને પ્રેમથી સમજાવે છે. હવે આ પરિસ્થિતિ ઉપર ધ્યાન આપીએ. તમે પહેલા વર્ગમાં ભણો છો. તમારી શિક્ષિકાએ તમારા પપ્પાને જણાવ્યું છે કે તમે વર્ગના કોઈક વિદ્યાર્થીને માર્યું હતું. તમારા પપ્પા તમને સમજાવે છે કે તમે માયાને શું કામ માર્યું? તેને દુખ્યું હશે ને? જો તને કોઈ મારે તો તને કેવું લાગશે? તારે તેની માફી માંગવી જોઈએ અને એ વાત પણ યાદ રાખવી કે કોઈ તને મારે તો બદલામાં તેને મારવું ન જોઈએ, પણ તેના વિશે શિક્ષિકાને કહેવું જોઈએ. શું તમે ત્રણેય સ્વેચ્છાએ આ દ્રશ્યનો અભિનય કરી બતાવી શકો છો? અભિનય બહુ સરસ હતો. ધન્યવાદ. આ પરિસ્થિતિ બાળકને ખબર હતી કે તે શું કરી રહ્યો હતો, પણ તેણે એ વાતની ખબર જ નથી કે સાચું કે ખોટું શું છે. તેના પિતા તેને કારણે શર્મિંદા હતા અને તેમનો હેતુ હતો કે દીકરો ફરી આવું કામ ન કરે. એટલા માટે તેઓ થોડી કડકાઈથી પોતાના દીકરાને વઢ્યા. તેમણે તેના દીકરાને તે પણ સમજાવ્યું કે કોઈ બીજા તેની સાથે આવો વ્યવહાર કરે તો તેણે શું કરવું જોઈએ. જ્યારે તમે 5 વર્ષના હતા ત્યારે તમારા માતા પિતાએ પણ આવી જ રીતે સમજાવ્યું હશે. હવે એક વધુ પરિસ્થિતિ. તમે 9મા ધોરણમાં ભણો છો. તમે તમારી બહેન ઉપર ધાક જમાવવાની કોશિશ કરી. તમારા માતા પિતાએ બહુ જ કડકાઈથી તમને કહ્યું કે તેના ઉપર ધાક જમાવવાનું બંધ કર. તમે સામે જવાબ આપ્યો અને તેમને એ જણાવ્યું કે તમે શું કામ ધાક જમાવી હતી. આ વાત પર તમારા માતા પિતા વધુ નારાજ થઈ ગયા અને તમને જોશથી ઠપકો આપ્યો. શું તમે ચારે આ દ્રશ્યનો અભિનય કરી બતાવી શકો છો? તમે તમારી બહેન પર ધાક જમાવી અને પછી તમે તમારા માતા પિતા સાથે ચર્ચા પણ કરી. આ વાતથી તમારા માતા પિતા તમારાથી પરેશાન થઈ ગયા અને તેમણે નક્કી કરી લીધું કે તમે આ ભૂલ બીજી વાર ના કરો. એટલા માટે તેમણે તમને જોશથી ઠપકો આપ્યો. આ ઉંમરમાં તમને ખબર હોય છે કે તમે શું કરી રહ્યા છો અને તેનું શું પરિણામ આવી શકે છે. જ્યારે ભૂલ કર્યા પછી પણ માતા પિતા સાથે ચર્ચા કરી તો તેમને ગુસ્સો આવી ગયો અને તેમણે તમને ઠપકો આપ્યો. શું તમે એક વાત પર ધ્યાન આપ્યું? આ 3 પરિસ્થિતિઓમાં માતા પિતાનો હેતુ અને માનસિક સ્થિતિ એક જ હતી, ફક્ત પરિસ્થિતિ જુદી જુદી હતી. હું ફરીથી કહું છું, માતા પિતાનો હેતુ અને માનસિક સ્થિતિ એક જેવી હતી, ફક્ત પરિસ્થિતિ જુદી જુદી હતી. માતા પિતા દરેક પરિસ્થિતિમાં અલગ રીતે પ્રતિક્રિયા શું કામ કરે છે? જેમ જેમ બાળકો મોટા થાય તે વધારે સમજદાર થવા લાગે છે. ઉંમરની સાથે સાથે જુદી રીતે પોતાની ભાવનાઓ વ્યક્ત કરે છે. એટલા માટે માતા પિતા પણ જુદી જુદી રીતે ઠપકો આપે છે. માતા પિતાએ તેમના બાળકો સાથે કડકાઈ કેમ કરવી પડતી હોય છે? કારણ કે તેમને
કડકાઈથી વર્તવું પસંદ છે? કારણ કે તેઓ તેમના બાળકોને પ્રેમ નથી કરતા? કારણ કે બાળકોના વ્યવહાર પ્રમાણે પ્રતિક્રિયા કરે છે? માતા પિતાએ તેમના બાળકો સાથે કડકાઈ કરવી પડતી હોય છે કારણ કે બાળકો તેમના વ્યવહાર પ્રમાણે પ્રતિક્રિયા કરે છે. બાળકો એવી પરિસ્થિતિ પેદા કરી દે છે કે માતા પિતાએ તેમને ઠપકો આપવો જ પડે છે. માતા પિતાનું કામ જ હોય છે બાળકોને ઠપકો આપવો. માતા પિતા કારણ વગર જ બાળકોને વળતા હોય છે. બાળકોના વ્યવહારના કારણે જ માતા પિતા તેમને વળે છે. બાળકોના વ્યવહારના કારણે જ માતા પિતા તેમને વળે છે. હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે પરિસ્થિતિઓ, માનસિક સ્થિતિ અને હેતુ આ બધી વાતો બાળકોના વ્યવહારને કારણે હોય છે. જો આપણે આપણા માતા પિતા અને શુભચિંતકોની સલાહ માની લઈએ તો શું આપણે ક્યારે ઠપકો ખાવો પડે? કદાચ ક્યારેય નહીં. શું તમે એવા અનુભવ વિશે જણાવી શકો છો જ્યારે તમારા માતા પિતાએ તમને ઠપકો આપ્યો હોય? અનુભવ વિશે જણાવતી વખતે તમારે તમારા માતા પિતાની પરિસ્થિતિ, માનસિક પરિસ્થિતિ અને હેતુને ધ્યાનમાં રાખવાનું છે. કૃપા કરીને જોડીઓ બનાવીને બેસી જાઓ અને એકબીજાને પોતાના અનુભવ વિશે જણાવો. જ્યારે એક વ્યક્તિ તેનો અનુભવ જણાવતી હોય ત્યારે બીજાએ ધ્યાનથી સાંભળવાનું છે. પોતાના અનુભવ વિશે દિલ ખોલીને જણાવવા બદલ ધન્યવાદ. હવે તમારે બંનેવે પોતાની ભૂમિકા બદલવાની છે. જેણે પહેલાં પોતાનો અનુભવ જણાવ્યો હતો, હવે તે બીજી વ્યક્તિની અનુભવ વિશે સાંભળશે. બરાબર છે? ધન્યવાદ. મને ખાતરી છે હવે તમે સમજી ગયા હશો કે તમારા માતા પિતા તમારા ભલા માટે જ ઠપકો આપે છે. પરિસ્થિતિ, માનસિક પરિસ્થિતિ અને હેતુને ધ્યાનમાં રાખીને આપણે આપણા માતા પિતાની કડકાઈને સમજવાની કોશિશ કરવી જોઈએ. હું ફરીથી કહું છું, પરિસ્થિતિ, માનસિક પરિસ્થિતિ અને હેતુને ધ્યાનમાં રાખીને આપણે આપણા માતા પિતાની કડકાઈને સમજવાની કોશિશ કરવી જોઈએ. શું હવે આપણે આજના સત્રમાં શીખેલ વાતોનો સાર સંક્ષિપ્ત કરી લઈએ? બાળકોમાં તેમના માતા પિતાની પરિસ્થિતિ, માનસિક પરિસ્થિતિ અને ઈરાદાને સમજવાની ક્ષમતા ઉંમર પ્રમાણે બદલાતી રહે છે. એટલા માટે બાળકોની ઉંમરને ધ્યાન રાખીને માતા પિતા તેમને જુદી જુદી રીતે વાત સમજાવે છે. પરિસ્થિતિ, માનસિક પરિસ્થિતિ અને હેતુને ધ્યાનમાં રાખીને આપણે આપણા માતા પિતાની કડકાઈને સમજવાની કોશિશ કરવી જોઈએ. તમે બહુ સારી રીતે સાર સંક્ષિપ્ત કર્યો. ધન્યવાદ. શું હવે આપણે થોડું ઘરકામ લખી લઈએ જેથી આ બધી વાતો આપણને સારી રીતે યાદ રહે અને સમજમાં આવે? પ્રશ્ન 1. તમે એક મેળામાં ગયા છો. તમે ત્યાં એક રમકડું જોયું જે તમે ઘણા સમયથી ખરીદવા ઈચ્છતા હતા. તમે જાણો છો કે અત્યારે
તમારા માતા પિતાની પાસે રમકડું ખરીદવાના પૈસા નથી. તમે શું કરશો? જવાબ: હું જીદ કરીને તેમણે રમકડું ખરીદવાનું કહીશ. હું કહીશ, હું ઘણા સમયથી ખરીદવા માંગતી હતી. શું તમે ભાવતાલ કરીને ખરીદી શકો છો? પોતાના માતા પિતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હું મારી જાતને સમજાવીશ કે મારે હમણાં તે રમકડું ન ખરીદવું જોઈએ. પ્રશ્ન 2. તમારા મિત્રની સાથે રમતા તમે તેને જોરથી ધક્કો મારી દીધો અને તેને ઈજા થઈ. એટલા માટે તમારા માતા પિતાએ તમને ઠપકો આપ્યો. તમે શું કરશો? જવાબ: હું મારું મોં ફૂલાવીને બેસી જઈશ. હું મારો બચાવ કરવા માટે એમ કહીશ કે તેની સાથે આ રીતે જ વર્તવું જોઈએ. હું માફી માંગીને એ વાયદો કરીશ કે આવી ભૂલ ફરીથી નહીં કરું. નમસ્તે છાત્રો, તમારા બધાનું સ્વાગત છે. શું આપણે જોઈશું કે તમે કયા જવાબ પસંદ કર્યા છે? પ્રશ્ન 1. તમે એક મેળામાં ગયા છો. તમે ત્યાં એક રમકડું જોયું જે તમે ઘણા સમયથી ખરીદવા ઈચ્છતા હતા. તમે જાણો છો કે અત્યારે તમારા માતા પિતાની પાસે રમકડું ખરીદવાના પૈસા નથી. તમે શું કરશો? આ બંને જવાબ હું જીદ કરીને તેમણે રમકડું ખરીદવાનું કહીશ અને હું કહીશ હું ઘણા સમયથી ખરીદવા માંગતી હતી. શું તમે ભાવતાલ કરીને ખરીદી શકો છો? અયોગ્ય છે. અહીં તમે તમારા માતા પિતાની પરિસ્થિતિને સમજવાની કોશિશ નથી કરી. જ્યારે કે આ જવાબ પોતાના માતા પિતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હું મારી જાતને સમજાવીશ કે મારે હમણાં તે રમકડું ન ખરીદવું જોઈએ. તમે કયો જવાબ પસંદ કર્યો છે? પ્રશ્ન 2. તમારા મિત્રની સાથે રમતા તમે તેને જોરથી ધક્કો મારી દીધો અને તેને ઈજા થઈ. એટલા માટે તમારા માતા પિતાએ તમને ઠપકો આપ્યો. તમે શું કરશો? બીજા પ્રશ્ન માટેનો જવાબ: હું મારું મોં ફૂલાવીને બેસી જઈશ અને હું મારો બચાવ કરવા માટે એમ કહીશ કે તેની સાથે આ રીતે જ વર્તવું જોઈએ. અયોગ્ય છે. અહીં તમે માતા પિતાની કડકાઈ સમજવાની કોશિશ નથી કરી રહ્યા અને તેમની સલાહ નથી માંગવા માંગતા. જ્યારે કે આ જવાબ હું માફી માંગીને એ વાયદો કરીશ કે આવી ભૂલ ફરીથી નહીં કરું. યોગ્ય છે, કારણ કે તમને તે વાતની સમજણ છે કે તમારા માતા પિતાએ શું કામ ઠપકો આપ્યો. તમે કયો જવાબ પસંદ કર્યો? જો તમે બધા સાચા જવાબ પસંદ કર્યા હતા તો અભિનંદન છે.